નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 18 અને 19 જૂનના રોજ હજારોની સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે હલ્લાબોલ કરવામાં આવી હતું। કાયમી શિક્ષકની ભરતીને લઈ અને સરકાર સમક્ષ આંદોલન કરવામાં આવ્યું હતું, જેથી ડગાઈને સરકારે તાત્કાલિક મિત્રો રાજ્ય સરકારની અલગ અલગ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યથી લઈ મુખ્ય શિક્ષક અને વિષયવાર વિવિધ શિક્ષકોની કુલ 24,700 જગ્યાઓ જે છે તે આગામી ડિસેમ્બર મહિનામાં જે છે તે ભરવાનું જે છે તે સરકારે તત્કાલીન રાજ્ય કક્ષાના જે પ્રવક્તા મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ તેમણે જાહેરાત કરી હતી। મિત્રો, આ આંદોલનના પગલે સરકારે તાત્કાલિક રાજ્ય સરકારની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ 45,000 જેટલી જગ્યાઓ જે ખાલી છે તેના સામે 24,000 જગ્યાઓ ભરવાનું નક્કી કરવામાં આવેલ છે, જેમાં સૌથી પહેલાં ભરતી 1 ઓગસ્ટ 2024ના રોજ મિત્રો 1200 જગ્યાઓ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અનુદાનિત શાળાઓમાં આચાર્યો માટેની જગ્યાઓની વાત કરવામાં આવી હતી, જેને લઈ અને ગઈકાલે 1 તારીખે મિત્રો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમાં મિત્રો આચાર્યની ભરતી જે છે તે બહાર પાડી દેવામાં આવી છે। આચાર્યોની કુલ 1200 જગ્યાઓ માટે જાણીએ કે ક્યાં સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરાશે, સાથે જ મિત્રો કઈ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો આમાં ઓનલાઈન અરજી કરી શકશે, તમામ માહિતી, પગાર ધોરણ શું રહેશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા સરકારી કર્મચારી ભરતીઓના અને સરકારી કર્મચારી પેન્શનર્સને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય ભરતી માટેની પસંદગી સમિતિ, કમિશનર શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, બીજો માળ, સેક્ટર, ગાંધીનગર, બિન સરકારી અનુદાનિત પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની પસંદગી અંગેની જાહેરાત ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના 25/7/2017ના જાહેરનામા ક્રમાંક તેમજ 18/11/2019ના ઠરાવ પરથી જે છે તેમાં થયેલ વખતના સુધારાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ધારાઓ અને જોગવાઈઓ અન્વયે રાજ્યની શિક્ષણ વિભાગની હસ્તકની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા માટે રાજ્ય સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત તેમજ નિયત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ જાહેરાતો અન્વયે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જાહેરાતની સામાન્ય જોગવાઈઓ તેમજ ઓનલાઈન અરજી કરવાની અને ફી ભરવાની રીત અંગેની વિગતવાર સૂચનાઓ આચાર્ય ભરતીની વેબસાઇટ https://gserc.in પર જોવા વિનંતી છે। ત્યારબાદ જ ઉમેદવારે અરજી કરવાની રહેશે। અરજી કરવા માટેની સમયમર્યાદાની વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2022-23માં લેવાયેલ HMAT એટલે કે ટેટ પરીક્ષા ઉત્તીર્ણ થયેલ અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આચાર્યની જગ્યા માટે વેબસાઇટ gserc.in પર મૂકવામાં આવેલ તમામ સૂચનાઓનો અભ્યાસ કરીને આગામી તારીખ 5/8/2024થી 17/8/2024 રાત્રે 59:11:59 કલાક સુધી ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારે અરજીપત્રક ભરેલા તમામ વિગતોની પૂરી ખાતરી કર્યા બાદ જ અરજી સબમિટ કરવાની રહેશે। સબમિટ અરજી કરવાની બાકી હોય ત્યાં સુધી અરજીની વિગતોમાં સુધારો કરી શકાશે, પરંતુ એક વખત અરજી સબમિટ કર્યા બાદ કોઈ પણ સુધારો થશે નહીં। ઉમેદવારે સમયમર્યાદામાં નિયત થયેલ ફી ઓનલાઈન ભરવાની રહેશે। નિયત સમયમર્યાદામાં ફી ન ભરી શકનાર ઉમેદવાર અરજી સબમિટ ન કરનાર ઉમેદવારને અરજી સ્વીકારવામાં આવશે નહીં। જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી સૂચનાઓ gserc.in વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અન્ય વિગતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે। ઉમેદવાર અરજી કર્યા બાદ નિયમિત રીતે આ વેબસાઇટ ચકાસવાની રહેશે। વેબસાઇટ પર મૂકેલ કોઈપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવારનો ભરતીમાં કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તે અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે। બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાનમાં લેવામાં નહીં આવે। જાહેરાત સંદર્ભે તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્યની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે। મિત્રો, બ્રજેશ કુમાર રાણા, અધ્યક્ષ, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ અને નિયામક કમિશનર શાળાઓની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ એક મીડિયા સમાચારમાં મિત્રો ન્યૂઝપેપરમાં આપવામાં આવેલ જાહેરાત છે, એટલે કે તારીખ 5 ઓગસ્ટથી લઈને 17 ઓગસ્ટ સુધી આ 1200 જગ્યાઓ માટે જે છે તે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય માટે ઓનલાઈન અરજી આવશે, જેના માટે મિત્રો વર્ષ 2023માં લેવાયેલી HMAT એટલે કે HMAT પરીક્ષા પાસ ઉમેદવારો તેમાં ઓનલાઈન અરજી કરી શકશે। પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો પ્રિન્સિપાલ જે હોય છે આચાર્ય તેમને મિત્રો 4400 રૂપિયાનો ગ્રેડ પે ડાયરેક્ટ મળતો હોય છે, એટલે કે મિત્રો 4600નો ગ્રેડ પે એટલે કે 44,900 બેઝિક પગાર સાથે
ફૂલ પગાર. હાલની કન્ડિશનની વાત કરીએ તો આચાર્યોને જે છે તે મિત્રો ઓછામાં ઓછો 70,000 પગાર જે છે તે મળવાપાત્ર થાય છે. જય હિન્દ, અસ્તુ.